જય શ્રી કૃષ્ણ મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે અસતત આવૃત્તિ વિતરણમાં પ્રમાણિત વિચલન મેળવ્યું હતું. આજે આપણે સતત આવૃત્તિ વિતરણની અંદર પ્રમાણિત વિચલન મેળવીએ. ક્લિયર? વર્ગો ધરાવતું જે આવૃત્તિ વિતરણ હોય એ સતત આવૃત્તિ વિતરણ હોય. આપણી પાસે એક સતત આવૃત્તિ વિતરણ છે. આમાં વર્ગો જે આપેલા છે એ છે 0 થી 10, 10 થી 20 એ રીતનું છે. આપણે એક કોષ્ટક બનાવવાનું હોય છે, તો કોષ્ટક બાજુ જઈએ. સૌથી પહેલાં વર્ગો લેશું, બીજું લેશું આપણે આવૃત્તિ. બરાબર? પહેલાં આપણી પાસે જે બે માહિતી છે એની ચર્ચા કરી લઈ. વર્ગો આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70. આ આપણી પાસે વર્ગો છે. બરાબર? ત્યારબાદ આવૃત્તિની ચર્ચા કરીએ આપણે કે આપણી પાસે જે આવૃત્તિ છે એ કેટલી છે. આવૃત્તિ છે પહેલા વર્ગની 4, પછી છે 12, 4, 45, 20, 12 અને 3. આ આપણી પાસે આપણી રકમ આટલું આપણી પાસે છે. આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે. બે રીતે શોધી શકાય. બરાબર? એક મેથડ છે પ્રમાણિત વિચલન ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ui સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi ui અપોન n નો સ્ક્વેર. જો આ સૂત્ર આપણે અસતતની અંદર પણ ઉપયોગમાં લીધું હતું, એટલે સૂત્રમાં કોઈ બદલાવ થતો નથી, પણ ગુણ્યા h અથવા તો c, આને આપણે કહીશું વર્ગ લંબાઈ. આ બંને c કયો કે h કયો બંને સરખું જ છે. બરાબર? તો હવે તમને સૂત્ર ઉપરથી ખ્યાલ આવી જાય કે આપણે બે વસ્તુ મેળવવી પડશે. એક તો fi ui નો સ્ક્વેર અને એક મેળવવું પડશે fi ui. અહીંયા એક વસ્તુ સાથે હું કરું છું, મધ્યક પણ મેળવું છું. બરાબર? મધ્યક પણ આપણે મેળવીએ છીએ. તો સૌથી પહેલાં મારે મધ્ય કિંમત મેળવવી પડશે, કારણ કે કોઈ પણ સતત આવૃત્તિ વિતરણ હોય એને જ્યાં સુધી અસતતની અંદર તમે ફેરવો નહીં ત્યાં સુધી તમે એનો મધ્યક કે કોઈ પણ વસ્તુ કરી શકાતી નથી ગણતરીમાં. તો 0 થી 10ની મધ્ય કિંમત છે 5, આની 15, 25, 35, 45, 55 અને 65. આ એની મધ્ય કિંમત આવી. ui એટલે શું છે? તો કે ui ને આપણે જનરલી કહેતા હોઈએ છીએ ui બરાબર xi માઇનસ a અપોન h. h એટલે શું છે? વર્ગ લંબાઈ. બરાબર? તો આ તો તમારી પાસે બહુ સહેલું છે, યાદ છે? તમે કોઈ પણ એક મધ્યક તરીકે ધારતા, દાખલા તરીકે હું અહીંયા 35 ને મધ્યક તરીકે ધારી લઉં છું, તો આપણે એના બરાબર શું કરી દેતા? 0, -1, -2, -3, 1, 2 અને 3 આવી રીતે લખી નાખીએ. હવે fi ui. બરાબર? હવેની જે કોલમ છે આપણે શું લેશું? આવૃત્તિ ગુણ્યા ui એટલે કે વિચલન. એને આપણે ખરેખર કહીએ વિચલન. બરાબર? 10મા ધોરણની અંદર વિચલનની રીતે એવું આવતું. fi આ તમારું fi છે. બરાબર? 4 ગુણ્યા 3 -12, 12 દુ 24, -4 આ 0, 20, 12 દુ 24 અને 3 તેરી 9. હું આનો સરવાળો કરી દઉં તો સિગ્મા fi ui પ્લસવાળા અને માઇનસવાળાનો જુદી જુદી રીતે સરવાળો કરું તો 24 ને 4 28, 28 ને 12 થશે 40. આ માઇનસવાળા. પ્લસવાળાનો સરવાળો કરી તો 9 ને 4 13, 13 ને 4 એટલે આ થશે 53. તો આપણી પાસે આવશે 13. ક્લિયર? fi એટલે કુલ આવૃત્તિ શોધી નાખી n.
તો 3 ને 2 5 ને 5 10 ને 4 14 ને 2 16 ને 4 20 ની શૂન્ય 2 વૈધા 3 2 5 4 9 અને 1 10 કુલ આવૃત્તિ આપણી પાસે છે 100. સૌથી પહેલાં હું મધ્યક શોધું છું. જો અત્યારે આપણને શું છે, ઘણા દાખલામાં બંને શોધવાનું કીધું કે મધ્યક શોધો અને પ્રમાણિત વિચલન શોધો. તો પહેલાં મધ્યક શોધી લઈએ આપણે. મધ્યક છે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન n ગુણ્યા h. આ જે 10માનું સૂત્ર છે એ જ છે, એમાં કોઈ બદલાવ નથી. a ઇઝ ઇક્વલ ટુ આપણે ધારેલા છે 35 પ્લસ સિગ્મા fi ui મારી પાસે આવ્યા છે પ્લસ 13, n બરાબર છે 100 અને h મારી પાસે છે વર્ગ લંબાઈ 10. આ એક કેન્સલ કરી દઈ તો આ મને મળશે 35 વત્તા 1.3. તો x બાર બરાબર 36.3. બરાબર, આ મધ્યક આવ્યું. એકચ્યુઅલી અત્યારે આપણને મધ્યક શોધવાનું નથી કીધેલું, પણ ઘણા બધા દાખલામાં તમને એવી રીતે કે મધ્યક પરથી પણ પ્રમાણિત વિચલન શોધી શકાય, પણ થોડીક લાંબી મેથડ છે. સિગ્મા fi xi માઇનસ x બાર સ્ક્વેર અપોન n. બરાબર, એ થોડુંક વધારે લાંબુ થઈ જાય એટલે આપણે એનો પ્રયોગ નથી કરતા. ચાલો હવે આપણે શોધવું પડશે ui નો સ્ક્વેર. શું કામ? તો કે જો આપણી પાસે જે સૂત્ર છે, જે ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાની અંદર એક છે સિગ્મા fi ui નો સ્ક્વેર, ui સ્ક્વેર. એટલે ui નો સ્ક્વેર કરીએ તો આ 3 નો વર્ગ શું થશે? 9, 2 નો વર્ગ 4, 1 0 1 4 અને 9. બરાબર, ત્યારબાદ જે કોલમ આપણે લેશું એ લેશું fi ui નો સ્ક્વેર. ખાસ એક વસ્તુ જોજો, ઘણા વિદ્યાર્થીઓ માઇનસનો વર્ગ કરે ને તો પ્લસ નથી કરતા, એ ભૂલમાં માઇનસ રાખે છે, તો એ ન થાય. fi 4 ui 9 એ બંનેનો ગુણાકાર કરીએ એટલે 9 ચોક 36, 12 ચોક 48, 4 0 20 ગુણ્યા 1 20, 12 ચોક 48 અને 9 તેરી 27. ક્લિયર? હવે આપણે કરશું સિગ્મા fi ui નો સ્ક્વેર. આનો કરીએ સરવાળો. તો 7 ને 8 15, 15 ને 4 19, 19 ને 6 25 ને 8 33 નો તગડો, વધી પડી 3, 6 4 10, 10 ને 2 12, 12 ને 4 16 ને 2 18, 183. ફરી એકવાર ચેક કરી લઈએ. 8 ને 7 15 ને 4 19, 19 ને 8 27 ને 6 33 નો તગડો, 3 વિધા, 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 4 15 ને 3 18. ક્લિયર? હવે આપણું સૂત્ર છે એની બાજુ જોઈએ. પ્રમાણિત વિચલન ઓફ x ઘણીવાર આવી રીતે લખવામાં આવે છે કે x ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સિગ્મા fi ui નો સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા fi ui અપોન n નો સ્ક્વેર ગુણ્યા h. ખાસ જોજો, જે h છે એ વર્ગમૂળની બહાર છે, અંદર નથી લેવાનું. ક્લિયર? હવે કિંમત મૂકીએ તો પહેલું છે સિગ્મા fi ui નો સ્ક્વેર, આપણી પાસે આવ્યું છે 183. બરાબર, આ 183 ભાગ્યા 100 n એટલે માઇનસ સિગ્મા fi ui કેટલું આવ્યું છે આપણી પાસે? 13 ભાગ્યા 100 નો વર્ગ ગુણ્યા h એટલે 10. આ મને મળશે 1.83 માઇનસ આપણી પાસે કેલ્સી છે, એનો ઉપયોગ કરી લઈએ. 13 ભાગ્યા 100 બરાબર, અને એનો કરીએ વર્ગ તો 0.0169 ગુણ્યા 10 આવું આવશે. બાદબાકી કરી લઈએ. 1.83 માઇનસ 0.0169 આ આવશે 1.8131. હા, 1.8131 ગુણ્યા 10. ક્લિયર? આનું વર્ગમૂળ લઈએ તો મને મળે છે 3465 ગુણ્યા 10. 10 વડે ગુણી નાખી તો આ આવશે 13.465
અથવા તમે લખી શકો 13.47. તો આ તમારું પ્રમાણિત વિચલન મળી ગયું. ક્લિયર? તો બહુ જ સહેલા દાખલા છે, આમાં કોઈ બહુ લાંબુ આપણે ચિંતા જેવું નથી. ક્લિયર? તમારી પાસે કેલ્શિયમ એટલે બહુ સારી રીતે તમે ઉપયોગ કરો. સેકન્ડ એક્ઝામ્પલ બાજુ જઈએ આપણે. આપણી પાસે એક આવૃત્તિ વિતરણ છે. આપણે પ્રમાણિત વિચલન અને વિચરણ બંને શોધવાનું છે. શું શોધવું છે? જો એક શોધશું આપણે મધ્યક, બરાબર, બીજું શોધશું વિચરણ અને ત્રીજું શોધવું છે પ્રમાણિત વિચલન. બરાબર, આ હું શોર્ટ ફોર્મમાં લખું છું, હવે તો ખ્યાલ આવી ગયો હશે તમને. તો સૌથી પહેલાં આપણે કોષ્ટક બનાવી. આ કોષ્ટકની અંદર વર્ગો જે આપણને આપેલા છે બે વસ્તુ આપણી પાસે છે. એક છે એ શું છે? વર્ગો. એક છે એ આવૃત્તિ. બરાબર, વગર ફૂટપટ્ટીએ છે. ચલો, વર્ગો છે આપણી પાસે 400 થી 500, પછી છે 500 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી 900 અને છેલ્લું છે 900 થી 1000. બરાબર, આ આપણી પાસે વર્ગો છે. આની આવૃત્તિ આપેલી છે 4, 23, 50, 19, 3 અને 1. ક્લિયર? આપણી પાસે આ આવૃત્તિ વિતરણ રેડી છે. તો હવે કઈ હશે કિંમત? પહેલું તો લેશું આપણે મધ્ય કિંમત. બરાબર, સતતને અસતતમાં રૂપાંતર કરવું પડશે. તો મધ્ય કિંમતને આપણે શું કહીએ છીએ? XI. આવૃત્તિને કહીએ છીએ FI. તો મધ્ય કિંમત 400 અને 500ની વચ્ચે, એટલે આ આવશે 450. 100નો વર્ગ લંબાઈ છે એટલે 550, 650, 750, 850 અને 950. ક્લિયર? ત્યારબાદ મધ્ય કિંમત પછી આપણે લેશું UI બરાબર XI માઇનસ A/C અથવા તો H. આપણે અહીંયા H લેશું. ઘણી વખત ટેક્સ્ટ બુક ફરે ને ત્યારે આવા નાના મોટા સિમ્બોલની અંદર બદલાવ થતો હોય છે, બીજું કંઈ નથી હોતું. તો મધ્યક તરીકે આપણે ધારવું પડશે. કોને ધારશું? ચલો, આપણે આ વખતે લઈએ 750ને ધારી લઈએ. આ A અહીંયા મૂકશું 0, -1, -2, -3, 1 અને 2. ક્લિયર? આમ તો જનરલી રેડ પેનમાં તકલીફ પડે જ, પણ માત્ર એક લાઈન પૂરતું લખ્યું છે. હવે લેશું આપણે FI ગુણ્યા UI. FI ગુણ્યા UI. FI UI લઈએ આપણે. તો FI આપણી પાસે કેટલું છે? 4. તો 4 તેરી 12, પણ કેવા? માઇનસ. 23 દુ 46 માઇનસ 50 એકા 50 માઇનસ આ આવશે 0, આ આવશે 3 અને આ આવશે 2. ક્લિયર? પ્લસવાળા અને માઇનસવાળાનો સરવાળો કરી દઈએ તો સિગ્મા FI UI. પ્લસમાં તો 3 ને 2 5 જ છે. માઇનસ 50 96 ને 2 98 અને 10 108. ચેક કરી લઈએ. 6 ને 2 8, 5 ને 4 9 ને 1 10. 108માંથી 5 ગયા એટલે -103. આ આપણી પાસે આવ્યું. ચલો, n બરાબર કેટલા છે જોઈ લઈએ. 3 ને 1 4, 4 ને 9 13, 13 ને 3 16 ને 4 20. 2 વિધા, 2 ને 1 3, 3 ને 5 8, 2 10. n બરાબર છે 100. ચાલો, સૌથી પહેલાં આપણે મધ્યક શોધવો છે. તો મધ્યક માટે x બાર બરાબર A પ્લસ સિગ્મા FI UI અપોન n ગુણ્યા H. એ મારી પાસે છે કેટલો છે? એ ધારેલો મધ્યક છે 750. આવ્યું છે -103. બરાબર, n એટલે 100, H એટલે પણ 100 છે. બરાબર, તો આ 100 કેન્સલ. તમારી પાસે આવ્યા 750 -103.
તો 750માંથી 103 બાદ કરો જોઈ 650, 650માંથી 3 ગયા એટલે 647. ક્લિયર? ચાલો હવે આપણે વિચરણ બાજુ જઈએ. વિચરણ એટલે એકચ્યુઅલી રો સ્ક્વેર, બરાબર. તો એમાં આપણે આવી રીતે લખશું સિગ્મા એફઆઈ યુઆઈ નો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન એન નો સ્ક્વેર ગુણ્યા એચ નો વર્ગ. બરાબર. સાદી ભાષામાં કહીએ તો આનું જો વર્ગમૂળ લઈએ તો આ રો આ મને મળશે સિગ્મા એફઆઈ યુઆઈ નો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એફઆઈ યુઆઈ અપોન એન નો સ્ક્વેર ગુણ્યા એચ. આપણા વિચલન માટેનું જે સૂત્ર છે આ શું છે? આ વિચરણ છે. આ છે વિચલન છે. એટલે જો તમે વર્ગમૂળ કાઢો તો એ પ્રમાણિત વિચલન થાય, ન કાઢો તો વિચરણ થાય. આપણે સૂત્ર આ જ રાખશું, બરાબર. આ તો ખાલી તમને દેખાડવા માટે જ લખ્યું છું. ચલો હવે આપણે લેશું યુઆઈ નો સ્ક્વેર, બરાબર. યુઆઈ નો સ્ક્વેર. યુઆઈ નો સ્ક્વેર કેટલો થશે? તો કે યુઆઈ 3, 3 નો વર્ગ, આ 9, 2 નો વર્ગ, 4, 1 નો વર્ગ, 1, 0, 1 અને 4. હવેની કોલમ કઈ હશે? હવે આપણે જોઈએ છે એફઆઈ યુઆઈ નો સ્ક્વેર. તો આપણે લેશું એફઆઈ યુઆઈ નો સ્ક્વેર. ચલો એફઆઈ 4 ગુણ્યા 9 36, બરાબર. તમને બ્લુ પેનમાં થોડીક તકલીફ પડે છે ને તો આપણે બ્લેકનો જ યુઝ કરીએ મેક્સિમમ. આ 36, 23 ગુણ્યા 4 92, બરાબર. 50 એકા 50, 19 ગુણ્યા 0 0, 3 એકા 3, 1 ગુણ્યા 4 4. ક્લિયર? હવે આપણે કરીએ એફઆઈ યુઆઈ નો સ્ક્વેર. ચાલો એફઆઈ ગુણ્યા યુઆઈ સ્ક્વેર. 6 ને 2 8, 8 ને 3 11 ને 4 15 નો પાંચડો, વધી પડી 1, 6 9 15 ને 3 18. આ આવશે 185. હવે આ બધી જ કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણી પાસે આવશે સિગ્મા એફઆઈ યુઆઈ સ્ક્વેર એટલે 185 આવ્યો છે, એન એટલે 100. આ આવ્યું છે આપણી પાસે કેટલું? -103 છેદમાં 100 નો સ્ક્વેર અને એચ એટલે છે 100. આ પહેલું આવશે 1.85 માઇનસ આનો ઉપયોગ આપણે કરીએ તો 1.03, બરાબર. 1.03 નો વર્ગ 1.0609, 1.0609 ગુણ્યા 100. આની બાદબાકી કરી દઈએ. 1.85 માઇનસ 1.0609. મને કેલ્ક્યુલેટરનો ઉપયોગ બહુ ઓછો ફાવે છે, તમે એકવાર ચેક કરી લઉં મારા કર્યા પછી પણ. તો આ આવશે કંઈક તમારી પાસે 0.7891, √0.7891 ગુણ્યા 100. આનું વર્ગમૂળ કાઢીએ આપણે તો 0.888, બરાબર. ફરી એકવાર ચેક કરી લઈએ આપણે. 1.85 માઇનસ 1.0609, 0.7891 અને એનું વર્ગમૂળ 0.888, બરાબર. એને ગુણ્યા 100. 2 પોઈન્ટ કાપી નાખી તો આ આવશે 88.8. હવે જો આ વિચલન આવ્યું, બરાબર. આપણે વિચરણ પણ શોધવાનું હતું. તો વિચરણ શોધવા માટે હું થોડુંક અહીંયાથી લઉં છું. આ ભાગ છે ત્યાંથી, અહીંયાથી, બરાબર. તો વિચરણ માટે આ રો √0.7891, બરાબર, ગુણ્યા 100 આપણી પાસે છે. વિચરણ એટલે વર્ગ, આનો વર્ગ કરી દો તો આ 0.7891 વર્ગ વર્ગમૂળ નીકળી જાય, બરાબર. અને 100 વર્ગ કેટલો થશે? 10,000. ક્લિયર? અને આ બેનો કરી દો ગુણાકાર એટલે 7,891. તો આ તમારું વિચરણ થઈ જાય. ક્લિયર? વધુ એક દાખલો જોઈ લઈએ આપણે. આપણી પાસે આવૃત્તિ વિતરણ છે, એમાં વર્ગો છે
એ છે આ વખતે થોડુંક અલગ છે. આમ જોવા જાવ તો સરખું છે, પણ ઘણી વખત આપણને નાનો મોટો ફેરફાર હોય ત્યારે ઘણી પ્રોબ્લેમ થતા હોય છે. ન થાય એટલા માટેની વાત છે. વર્ગો છે 15 થી 25, બીજું છે 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65, 65 થી 75 અને છેલ્લું આવશે 75 થી 85. બરાબર, આ આપણા વર્ગો છે. ત્યારબાદ આવૃત્તિ આપણને આપેલી છે. આવૃત્તિ આપેલી છે 15, 10, 8, 7, 5, 3 અને 2. આ આપણી પાસે આવૃત્તિ છે. ચાલો, હું હવે મધ્યક નથી શોધતો, કારણ કે તમને મધ્યક શોધતા તો ફાવી જ ગયું હોય. આપણે લેશું સૌથી પહેલાં મધ્ય કિંમત, કારણ કે એના માટે જરૂરી તો છે જ તે વિચલન માટે તે. બરાબર, XI. ચાલો, મધ્ય કિંમત 15 વત્તા 25 એટલે 40. 40 ભાગ્યા 2 કરો તો આવશે 20. આ 30, 40, 50, 60, 70 અને 80. આ મધ્ય કિંમત થઈ ગઈ. હવે લેશું આપણે UI. UI બરાબર XI માઇનસ A/H. બરાબર, તો આમાં ધારીએ તો આપણે દાખલા તરીકે અહીંયા 50 હું ધારી લઉં છું A. તો મારા માટે આ થઈ જશે 0, -1, -2, -3, 1, 2 અને 3. આ UI આવી ગયું. હવે લેશું આપણે FI ગુણ્યા UI. બરાબર, FI ગુણ્યા UI. FI 15 છે, તો 15 તેરી 45 માઇનસ 10 દુ -20 -8 0 5 6 અને 6. ચાલો, આપણે એનો કરશું સરવાળો. સિગ્મા FI UI આ આવશે +17 માઇનસ 8 5 13 4 2 6 ને 1 7. આ આવશે 73. આ બેની બાદબાકી કરી દઈ. 13માંથી 7 ગયા એટલે 6, 6માંથી 1 ગયા એટલે 5, પણ કેવા માઇનસ. ટોટલ આવૃત્તિ કેટલી છે જોઈ લઈએ. N ઇઝ ઇક્વલ ટુ 5 5 10 7 17 8 15 ને 5 20. સોરી, 3 ને 2 5 ને 5 10, 10 ને 7 17 ને 8 25 ને 5 30, 3 વિધા 3 ને 2 5. આ N ઇઝ ઇક્વલ ટુ 50. હવે લેશું આપણે UI નો સ્ક્વેર. આપણે માત્ર વિચરણ ઉપર જઈએ છીએ. બરાબર, UI નો સ્ક્વેર. તો UI સ્ક્વેર, UI -3 નો વર્ગ +9 4 1 0 1 4 અને 9. હવે લેશું FI ગુણ્યા UI નો સ્ક્વેર. બરાબર, ચાલો, FI આપણી પાસે 15 15 9 135, 10 ગુણ્યા 4 40, 8 ગુણ્યા 1 8, 0 ગુણ્યા તો 0 5 એકા 5 4 તેરી 12 અને 9 દુ 18. આનો કરી દઈએ સરવાળો. સિગ્મા FI UI નો સ્ક્વેર બરાબર 8 ને 10 5 15 ને 8 23 ને 5 28 નો 8 વડે 2 વિધા 4 4 ને 4 8 ને 3 11 નો એકડો વધી પડી 1 218. ફરી એકવાર ચેક કરી લઈએ. 8 ને 5 13 ને 5 18, 18 ને 2 20 ને 8 28, 2 વિધા 5 9 10 11 નો એકડો વધી પડી 1 2 218. ચાલો, પ્રમાણિત વિચલન રો અંડર રૂટ સિગ્મા FI UI નો સ્ક્વેર અપોન N માઇનસ સિગ્મા FI UI અપોન N નો સ્ક્વેર ગુણ્યા H. જો ઘણી વખત દાખલામાં અહીંયા ટેક્સ્ટ બુકની અંદર N કેપિટલ આપ્યો હોય, સ્મોલ આપ્યો હોય, એની અરે કાંઈ આપણે
સિગ્મા એફઆઈ યુઆઈ સ્ક્વેર આપણી પાસે આવ્યું છે 218. n એટલે છે 50. આ આપણને મળ્યું છે -56/50 નો સ્ક્વેર અને h 10. બરાબર. હવે કેલ્સીનો ઉપયોગ કરી લઈએ આપણે. તો આપણી પાસે છે 218 ભાગ્યા 50 તો મળશે 4.36 માઈનસ 56 ભાગ્યા 50 ગુણ્યા એનો વર્ગ કરવો પડશે. આ મને મળશે 1.2544. ચલો હવે આ બંનેની કરી દઈએ બાદબાકી. તો 4.36 માઈનસ 1.2544 તો મને મળશે 3.10 56 ગુણ્યા 10. આમ વર્ગમૂળ લઈએ 1.22 ગુણ્યા 10 તો આમ મને મળશે 17.622 અથવા 62. તમે જે રાખી શકો પોઈન્ટ પછીના બે આંકડા સુધી